નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 7 વિષય હિન્દી એને આપણને જે સ્વાધ્યાયન પોથી મળી છે તે સ્વાધ્યાયન પોથીના એકમ બીજો છે તબ યાદ તુમ્હારી આતી હે. આ એકમની સ્વાધ્યાયન પોથીના જે પ્રશ્નો છે તેના ઉત્તરોની ચર્ચા મિત્રો આપણે આ વિડીયોમાં કરીશું. મિત્રો, આ એકમ સુંદર મજાની કવિતા છે. રામ નરેશ ત્રિપાઠીજીએ જગતના સર્જનહારનું જે સર્જન કર્યા છે તેનું સુંદર મજાનું વર્ણન આપણે આ કવિતામાં જોયું. તો હવે કવિતાને સમજ્યા, જાણ્યા અને ગાયા બાદ આપણે આ કવિતાના જે સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના ઉત્તરો છે તેની આપણે ચર્ચા કરવાની છે. તો મિત્રો, સૌપ્રથમ તમને આવો સુંદર મજાનો કવિતાનો સારાંશ આપેલો છે. આપણે આ સારાંશને એક વખત વાંચી લઈએ જેથી કરીને નીચેના જે પ્રશ્નો હોય તેને સમજવામાં આપણને સરળતા રહેશે. તો જોઈએ આપણને શું આપ્યું છે. એકમ 2 तब याद तुम्हारी आती है. राम नरेश त्रिपाठी जी ने इस कविता में सुबह के वातावरण का वर्णन किया है. सुबह का वातावरण खुशनुमा होता है और प्रकृति का कण कण दर्शनीय होता है. चिड़ियों का चहकना, फूलों का खिलना, खुशबू का बहना, बारिश की बूंदों का गिरना, बिजली चमकना, मैदानों में, वनों में और बागों में हरियाली छाना और ठंडी हवा का बहना जैसे प्राकृतिक और आकर्षक दृश्य देखकर कवि को एक कलाकार के रूप में इस जगत के सृजनहार प्रभु की याद आती है. तो આ સુંદર મજાનો આપણને સારાંશ અહીં આપી દીધો છે. મતલબ કે રામ નરેશ ત્રિપાઠીજીએ અહીં સવારનું ખૂબ સુંદર વર્ણન તેમની કવિતામાં કરેલું છે. હવે જોઈએ મિત્રો આ એકમના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો. પ્રશ્ન પહેલો મિત્રો આપણને આપેલો છે જેને આપણને સૂચના આપી છે. પ્રશ્ન 1 सही विकल्प चुनकर वर्गाकार में सही का निशान कीजिए. મિત્રો અહીં એક પ્રશ્ન પૂછ્યો છે તેના આપણને 4 વિકલ્પો આપ્યા છે. તેમાંથી સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. તો જોઈએ ઉત્તર. मैदानों में हरियाली कब लहराती है. अपना 4 विकल्पों છે. जब छमछम बूंदे गिरती हैं, जब हिमवर्षा होती है, जब अकाल पड़ता है, जब सूरज निकलता है. तो मित्रों साचो उत्तर आवશે કવિતાના આધારે जब छमछम बूंदे गिरती है. તો તેની આગળ જે વર્ગાકાર છે, ચોરસ છે, તેમાં સાચાની નિશાની કરી. પ્રશ્ન 2 જોઈએ. कलियां दरवाजे खोलकर कब मुस्कुराती हैं. अपना विकल्प है शाम होते ही, सुबह होते ही, दोपहर होते ही, अपना मन होते ही. तो मित्रों उत्तर आपसे सुबह होते ही कलियां मुस्कुराती है, मतलब के खिलने लगती है. प्रश्न 3 खुशबू की लहरें जब घर से बाहर आ दौड़ लगाती हैं. वाक्य में रेखांकित शब्द लहर का क्या अर्थ होता है. तो मित्रों અહીં લહર શબ્દ નીચે આપણને રેખાંકિત એટલે લીટી દોરીને આપેલી છે. આ લહર શબ્દનો શું અર્થ થાય. આપણા વિકલ્પો છે તરલ, તરંગ, તમસ, લટાર. તો સાચો ઉત્તર આવશે તરંગ. તો આ રીતે મિત્રો આપણે પ્રશ્નોના ઉત્તરો આપીશું. હવે આગળ વધીએ. બીજા વિકલ્પો જોઈ લઈએ આપણે મિત્રો. ત્યારબાદ 4 થી લઈ અને 6 વિકલ્પો આપણે આગળ જોઈએ. ચોથો વિકલ્પ सृष्टि की रचना करने वाला शब्द समूह के लिए एक शब्द क्या होता है. सृष्टि की रचना करने वाला अपना विकल्पो છે પરમાત્મા, પ્રભુ, ઈશ્વર, સિર્જનહાર. તો મિત્રો કવિતાના આધારે સાચો ઉત્તર આવશે સિર્જનહાર. બાકી આ બધાનો અર્થ તો એક જ થાય છે ભગવાન. આગળ સહી શબ્દ ચૂનીએ. સાચો શબ્દ કયો છે મિત્રો તે આપણે પસંદ કરવાનો છે. ચિડિયા, મુસ્કાતી, बिजली, मस्ती. तो मित्रों चिड़िया शब्द खोटो છે કેમ કે ચીડિયા શબ્દ આ રીતે લખીશું. મુસ્કાતી, बिजली. તો સાચો ઉત્તર આવશે મસ્તી. મસ્તી જે વિકલ્પ છે તે સાચો જોડણીના રૂપમાં શુદ્ધ રૂપે લખેલું છે. મસ્તી ઉત્તર સાચો. प्रश्न 6 शब्दार्थ की गलत जोड़ पहचानिए. दुनिया तो संसार, हरियाली तो बंजर जमीन, याद तो स्मरण, लहराना तो हिलोरी लेना. तो मित्रों આપણે પસંદ કરવાની છે ગલત જોડ. ખોટી જોડ કઈ છે
તો હરિયાળી તો બંજર જમીન આપશે નહીં. બાકીના 3 વિકલ્પો સાચા છે. આ રીતે આપણે વિકલ્પો ભરતા જઈશું. તમે પણ તમારી સ્વઅધ્યયન પોથીમાં કાર્ય કરતા જજો. હવે આગળ જોઈએ. પ્રશ્ન 1 નો બ મિત્રો આપણને આપેલો છે, જેની આપણને સૂચના આપી છે કાવ્ય પંક્તિયા પૂર્ણ કીજીએ. મિત્રો અહીં કેટલીક કવિતાની પંક્તિઓ આપણે પૂર્ણ કરવાની છે. જોઈએ કેટલેથી કેટલે સુધી. તો મિત્રો જબ છમછમ ત્યાંથી લઈ લહરાતી હે ત્યાં સુધીની કાવ્ય પંક્તિ આપણે પૂર્ણ કરવાની છે. તો મિત્રો કવિતામાં તમને આ પંક્તિઓ આપેલી છે, તમે તે શીખી ગયા હશો. તો તેના આધારે આપણે આ પ્રશ્નનો ઉત્તર લખીશું. જબ છમછમ બूंदे गिरती हैं बिजली चमचम कर जाती हैं मैदानों में बनबागों में जब हरियाली लहराती है. તો આટલે સુધીની કવિતા જે પંક્તિઓ છે આપણી તે ઉત્તરમાં આ રીતે લખવાની છે. હવે આગળ જોઈએ નવો પ્રશ્ન. પ્રશ્ન 2 આપે છે મિત્રો, જેની આપણને સૂચના આપી છે निम्नलिखित प्रश्नों के उत्तर संक्षेप में लिखिए. જોઈએ આપણને કયા કયા પ્રશ્નો આપ્યા છે. પ્રશ્ન પહેલો, सुबह होते ही चिड़ियों के अलावा कौन कौन अपनी प्रतिक्रिया देते हैं. જોઈએ उत्तर, सुबह होते ही चिड़ियों के अलावा कलियां खिलने लगती हैं, फूलों में से खुशबू की लहरें चारों ओर फैलने लगती हैं, हम सब ईश्वर को याद करते हैं. તો મિત્રો સવાર થાય ત્યારે ચીડિયા એટલે કે પક્ષી અથવા ચકલી સિવાય બાકીના બધા આ રીતની પ્રતિક્રિયા આપે છે. તો આ રીતે ઉત્તર લખીશું. પ્રશ્ન 2, हमें प्रभु की याद कब कब आती है. तारे, सूरज, चांद, सागर, पर्वत, बारिश आदि प्रकृति के सुंदर और अद्भुत रूपों को देखकर हमें प्रभु की याद आती है. तो आ रीते प्रश्नों लगता जईशुं. આગળ જોઈએ નવો પ્રશ્ન. प्रश्न 3, ज्यादा बारिश होने से क्या होता है. तो જોઈએ उत्तर, ज्यादा बारिश होने से बाढ़ की स्थिति पैदा होती है, जनजीवन प्रभावित होता है, फसल की बर्बादी होती है, बीमारियां फैलती हैं. तो મિત્રો વધારે વરસાદ પડે તો આવું થાય. ચોથો પ્રશ્ન એનાથી ઉલટો છે. बारिश न होने से क्या होता है. तो જોઈએ उत्तर, बारिश न होने पर फसल पैदा नहीं होती, पानी की समस्या पैदा होती है, खाने पीने की चीजें महंगी होने लगती हैं, नदी नाले तालाब सूख जाते हैं. तो મિત્રો વરસાદ ના પડે તો આવું થાય અને વધુ વરસાદ પડે તો શું થાય તે બે પ્રશ્નો આપણને પૂછેલા છે. તો આ રીતે આપણે સમજીને ઉત્તરો લખીશું. હવે આગળ જોઈએ. પ્રશ્ન 5મો છે, छमछम जैसे अन्य शब्दों को ढूंढकर लिखिए. तो જોઈએ उत्तर, ચમચમ આપણને કવિતામાં ઘણા શબ્દો આપેલા છે. ખોલ ખોલ, ઠંડી ઠંડી, ટમટમ, સનસન, ફટફટ. તો મિત્રો આ બે તમામ શબ્દો બેવડાય છે એટલે કે દ્વિરૂપત શબ્દો છે. આવા બીજા શબ્દો તમને મળે તો તે તમે અહીં ઉત્તર સ્વરૂપે નોંધી શકો છો. અહીં જેટલા શબ્દો મળેલા છે તે આપણે અહીં નોંધેલા છે. આ સિવાય પણ તમારા મનમાં કોઈ નવા શબ્દો હોય તો આપણે અહીં લખી શકીએ છીએ. આગળ જોઈએ. प्रश्न 6 છે, हरियाली लहराने से हमारे जीवन में क्या परिवर्तन होता है. हरियाली એટલે સુખ સમૃદ્ધિ. तो જોઈએ उत्तर, हरियाली लहराने से खेत खलिहानों में फसल अच्छी होती है, जिससे हमारे जीवन में समृद्धि आती है, सभी का जीवन खुशहाल बन जाता है. तो મિત્રો હરિયાળી લહેરાય તો આવું થાય. આ સિવાય તમે તમારી રીતે વિચારીને પણ આ પ્રશ્નનો ઉત્તર લખી શકો છો. આગળ જોઈએ. 7, बारिश किस स्वरूप में धरती पर गिरती है. बारिश बूंदों के स्वरूप में छम छम कर धरती पर गिरती है. तो આ રીતે આપણે ઉત્તર લખતા જઈશું. હવે આગળ જોઈએ. પ્રશ્ન 3 મિત્રો આપણને આપેલો છે, જેની આપણને સૂચના આપી છે. उदाहरण के अनुसार निम्नलिखित शब्दों के समानार्थी शब्द कोष्टक में से ढूंढकर वाक्य में प्रयोग कीजिए. तो મિત્રો સૌપ્રથમ તમને આવું એક શબ્દ ચોરસ આપેલું છે. ઉપર તમને 4 શબ્દો આપી દીધા છે. શબ્દો કયા કયા છે તે પણ જોઈ લઈએ. ખુશી, દુનિયા, ખુશ્બુ અને લહર. આ ચારેય શબ્દોના સૌપ્રથમ આપણે આ ચોરસ બોક્સમાંથી સમાનાર્થી શબ્દ શોધી લઈએ. તો પહેલો છે ખુશી શબ્દ. તો ખુશીનો મતલબ થશે આપણે આ ચોરસ બોક્સમાંથી શોધવાનો છે આનંદ. તો મિત્રો આ રીતે આપણે આનંદ શબ્દને શોધી શકીએ.
ખુશી એટલે આનંદ. ચાલો હવે છે દુનિયા. તો દુનિયાને આપણે કહીશું જગત. આ રીતના જગત શબ્દ પણ આપણે મળી જશે. જગત. ચલો હવે આવ્યો ખુશ્બુ. તો ખુશ્બુને આપણે કહીશું સુગંધ. તો ઉપર આપેલું છે આપણને સુગંધ શબ્દ. આપણે સુગંધ શબ્દ મળી ગયો. અને હવે છે લહર. લહર એટલે તરંગ. તો છેલ્લે આપણને તરંગ શબ્દ પણ આપેલું છે. તરંગ. તો આ રીતે આપણને ચારેય સમાનાર્થી શબ્દો મળી ગયા. હવે આપણે આ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય પ્રયોગ કરવાનો છે. એના માટે સૌપ્રથમ આપણે ઉદાહરણ સમજી લઈએ. આટલું મિત્રો તમને સમજાઈ ગયું હશે કે ચોરસ બોક્સમાંથી આપણે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો શોધવાના છે. તો આ રીતે શોધીશું. તમે તમારી જાતે પ્રયત્ન કરીને શોધશો તો તમને ઉત્તરો શોધવાની મજા આવશે. આગળ જોઈએ. હવે મિત્રો આપણે આ રીતના ઉદાહરણ આપેલું છે ખુશી. તો આનંદ શબ્દ આપણે શોધ્યો. આગળના ચોરસ બોક્સમાં આપણને આનંદ શબ્દ મળી ગયો હતો. હવે ખુશી શબ્દ ઉપરથી વાક્ય બનાવ્યું છે આપસે મિલકર મુझे बहुत खुशी हुई. હવે આનંદ શબ્દ ઉપરથી પણ વાક્ય બનાવ્યું છે आपसे मिलकर मुझे बहुत आनंद हुआ. તો આ રીતે બંને શબ્દો ઉપરથી વાક્યો બનાવ્યા છે. હવે આપણો વારો દુનિયા. તો દુનિયા માટે મિત્રો આપણને શબ્દ મળ્યો તો જગત. હવે મિત્રો દુનિયા શબ્દ ઉપરથી પણ વાક્ય બનાવવાનું છે અને જગત શબ્દ ઉપરથી પણ વાક્ય બનાવવાનું છે. તો સૌપ્રથમ આપણે દુનિયા શબ્દ ઉપરથી વાક્ય બનાવીએ. દુનિયા આ શબ્દ ઉપરથી વાક્ય. दुनिया बहुत सुंदर है. ટૂંકું ને ટચ વાક્ય મિત્રો આપણે બનાવીએ. હવે એ પ્રમાણે જગત શબ્દ ઉપરથી આપણે વાક્ય બનાવીએ. જગત बहुत सुंदर है. મિત્રો વાક્યો તમે તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો. અહીં જે વાક્યો લખ્યા છે તે માત્ર ઉદાહરણરૂપ અને સમજણ પૂરતા જ છે. ચલો હવે આવે છે ખુશ્બુ. તો ખુશ્બુ માટે મિત્રો આપણને સમાનાર્થી શબ્દ મળ્યો તો સુગંધ. ચલો હવે ખુશ્બુ શબ્દ ઉપરથી આપણે વાક્ય બનાવીએ. મુझे गुलाब की खुशबू पसंद है. આ રીતે બનાવી શકીએ. ચલો બીજો શબ્દ હવે સુગંધ. मुझे गुलाब की सुगंध पसंद है. તો આ રીતે આપણે લખતા જઈશું. ખુશ્બુનું સુગંધ કર્યું સમાનાર્થી શબ્દ અને તેની ઉપરથી આપણે બે વાક્ય બનાવ્યા. હવે આવે છે લહર. તો લહર માટે આપણને મિત્રો શબ્દ મળ્યો તો તરંગ. તો તરંગ શબ્દ ઉપરથી આપણે વાક્ય બનાવીશું. સૌપ્રથમ લહર ઉપરથી જોઈ લઈએ. खुशबू की लहर आ रही है. चलो खुशबू की लहर आ रही है. હવે વાત છે તરંગની. તરંગ ઉપરથી પણ વાક્ય બનાવીએ. तरंग की लहर आ रही है. આ રીતે મિત્રો ઉત્તર લખીશું. સમાનાર્થી શબ્દ અને બંને જે શબ્દો છે તેની ઉપરથી અર્થસભર વાક્ય બનાવીશું. મિત્રો વાક્યો તમે તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો અથવા આ નમૂનારૂપ ઉત્તર તમે નોંધી શકો છો. આગળ જોઈએ. હવે પ્રશ્ન ચોથો આપે છે મિત્રો, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. उदाहरण के अनुसार वचन परिवर्तन करके वाक्यों में प्रयोग कीजिए. મિત્રો અહીં આપણને એક વચન શબ્દ હોય તો સૌપ્રથમ આપણે બહુવચન કરીશું અને ત્યારબાદ તે બંને
શબ્દોના આપણે વાક્યો બનાવીશું તે જોઈએ. તો મિત્રો આપણને ઉદાહરણ આપ્યું છે યાદ તો યાદ. હવે યાદ શબ્દો ઉપરથી વાક્ય બનાવ્યું. मुझे आपकी याद आती है. હવે યાદ એક બહુવચન, मुझे आपकी यादें आती हैं. તો આ રીતે બંને શબ્દો ઉપરથી વાક્યો બનાવ્યા. હવે આપણો વારો. તો આ પ્રમાણે ઉત્તર લખીશું આપણે. પહેલો છે ચીડિયા. મિત્રો અહીં ચીડિયા છે તે બહુવચનમાં આપેલું છે. આપણે સૌપ્રથમ એકવચનમાં લખીશું ચીડિયા. ચીડિયા એકવચનમાં લખીશું તો ચંદ્રબિંદી આવશે નહીં. હવે બહુવચન ચીડિયા અને એકવચન ચીડિયા, આની ઉપરથી આપણે વાક્ય બનાવીએ. સૌપ્રથમ બહુવચન ચીડિયા ઉપરથી જોઈ લઈએ. ચીડિયા ઉડ રહી હૈ. મિત્રો બહુવચન હશે એટલે હે ઉપર અનુસ્વાર આવશે. તો આ રીતે બહુવચનમાં લખ્યું. હવે એકવચનમાં ચીડિયા ઉડ રહી હૈ. એકવચન છે એટલે હે ઉપર અનુસ્વાર આવશે નહીં. અહીં અનુસ્વાર છે માટે આ વાક્ય બહુવચનમાં છે, અનુસ્વાર નથી માટે આ વાક્ય એકવચનમાં છે. ચીડિયાનું બહુવચન કરતા ધ્યાન રાખીશું. ચંદ્રબિંદી આવે છે, આટલો જ ફેર છે. તો આ રીતે મિત્રો આપણે આ પહેલો ઉત્તર લખ્યો. હવે જોઈએ લહર. તો લહરનો મિત્રો ઉત્તર આ પ્રમાણે લખીશું. લહરનું બહુવચન થશે મિત્રો લહરે. લહરે. માત્ર અને અનુસ્વાર. વાક્ય બનાવીશું લહર ઉપરથી. खुशबू की लहर आ रही है. આપણે આગળ જોયું વાક્ય. હા મિત્રો લહરે બહુવચન ઉપરથી વાક્ય બનાવીએ. બહુવચન છે માત્ર અને ટપકું જરૂરથી મૂકીશું. खुशबू की लहरें आ रही है. તો આ રીતે મિત્રો આપણે વાક્ય લખતા જઈશું. આગળ જોઈએ. હવે આગળનો શબ્દ આપ્યો છે બીજલિયા. શબ્દ જોઈને મિત્રો ખ્યાલ આવી જાય બહુવચનમાં છે, આપણે તેને એકવચન કરીએ. બીજલી. હવે બીજલિયા શબ્દ ઉપરથી વાક્ય બનાવીએ. બીજલિયા પહેલો શબ્દ છે, તેનું વાક્ય આ પ્રમાણે લખીશું. બીજલિયા ચમક રહી હૈ. બહુવચન છે માટે અનુસ્વાર. હવે એક વચન બીજલી. बिजली चमक रही है. મિત્રો આ રીતે એકવચન અને બહુવચનમાં વાક્ય બનાવીશું. મિત્રો વાક્યો તમે તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો. અહીં જે વાક્ય આપ્યા છે આપણે તે માત્ર ઉદાહરણરૂપ અને સમજણ પૂરતા જ છે. એકવચનનું બહુવચન, બહુવચનનું એકવચન કરી એટલે કે વચન પરિવર્તન કરી આપણે વાક્ય પ્રયોગ કરવાના છે. હવે આગળ જોઈએ નવો પ્રશ્ન. મિત્રો ત્યારબાદ આપણને ચોથો અને પાંચમો પ્રશ્ન આપેલો છે, તેના ઉત્તરો પણ જોઈએ. કલી. તો કલીનું બહુવચન થશે કલિયા. યા ઉપર ચંદ્રબિંદુ. તો કલી ઉપરથી વાક્ય બનાવીએ. કલી खिलती है. હવે કલિયા ઉપરથી बहुवचन कलियां खिलती है આવશે એટલે આ રીતે આ ઉપર બે માત્રાને અનુસ્વાર મૂકીશું. કલી તો કલિયા. લડકા, લડકાનું બહુવચન થશે લડકી. લડકા શબ્દ ઉપરથી
लड़का खेल रहा है। હવે લડકી ઉપરથી લડકી ખેલ રહી બહુવચન છે એટલે રહે એ કરીને ઉપર અનુસ્વાર. તો આ રીતે એક વચન અને બહુવચન કરીને આપણે ઉત્તરો લખતા જઈશું. આગળ જોઈએ હવે મિત્રો નવો પ્રશ્ન. પ્રશ્ન 5મો મિત્રો આપે છે જેની આપણને સૂચના આપી છે निम्नलिखित शब्दों का अर्थ शब्दकोश में से ढूंढकर लिखिए. મિત્રો અહીં આપણને 6 શબ્દો આપેલા છે. આ 6 એ 6 શબ્દોના અર્થ આપણે શબ્દકોશમાંથી શોધીને લખવાના છે. પહેલો શબ્દ આપ્યો છે હરિયાળી. તો મિત્રો હરિયાળીનો અર્થ થશે हरेपन का विस्तार अथवा हरी जमीन લખી શકીએ છીએ. લહર, લહરનો મતલબ થશે મિત્રો તરંગ. સિર્જનહાર જેનો અર્થ થશે પ્રભુ, ભગવાન. તમારે મિત્રો જે લખવું હોય તે લખી શકો છો. મસ્તી તો મિત્રો ઉત્તર લખીશું આનંદ. આ મિત્રો શબ્દ છે ચીડિયા. તો ચીડિયાના મિત્રો કવિતાના આધારે શબ્દ લખીશું. એક તો ગૌરૈયા, ઉત્તર લખીશું ગોરૈયા અથવા પંછી. બે અર્થ લખી શકીએ. જગ, જગત તો મિત્રો ઉત્તર થશે દુનિયા. આ રીતે આપણે અર્થ લખતા જઈશું. તો મિત્રો આ રીતે તમે પણ આપેલા શબ્દોના અર્થ લખી શકો છો. આ માટે તમે તમારા પાઠ્યશાળામાં શબ્દકોશ આપેલો હશે તેનો ઉપયોગ કરીને આ ઉત્તરો લખી શકો છો. ઘણા અર્થ તમને તમારા એકમના શબ્દાર્થમાં પણ આપેલા છે. તો આ રીતે ઉત્તરો લખીશું. હવે જોઈએ આગળનો પ્રશ્ન. મિત્રો આગળનો પ્રશ્ન આ પ્રમાણે આપે છે જેની આપણને સૂચના આપેલી છે. प्रश्न 5 ब निम्नलिखित शब्दों को शब्दकोश के क्रम के आधार पर लिखिए. મિત્રો આપેલા જે શબ્દો છે ક્ષમા, કાગઝ, જંગલ, કંગન અને જ્ઞાન, આ પાંચે પાંચ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. તો મિત્રો પહેલો શબ્દ આવશે આપણે જ્યારે શબ્દકોશનો ઉપયોગ કરીએ છીએ ત્યારે સૌપ્રથમ સ્વરો આવે છે અને ત્યારબાદ વ્યંજન આવે છે. મિત્રો જ્યારે ગુજરાતી શબ્દકોશનો આપણે ઉપયોગ કરશું ત્યારે જે આ અનુસ્વાર વાળા શબ્દો છે એ આપણે પછીથી લખીએ છીએ, પરંતુ જ્યારે હિન્દી શબ્દકોશનો ઉપયોગ કરીએ છીએ ત્યારે અનુસ્વાર વાળા શબ્દો પહેલા આવે છે. બંને શબ્દકોશમાં મિત્રો આ સૌથી મોટો તફાવત છે. અહીં આપણને જે શબ્દો આપ્યા છે તેમાં એક પણ સ્વર આપેલ નથી. તો મિત્રો આપણે વ્યંજનથી શરૂઆત કરીએ. તો વ્યંજનમાં મિત્રો આપણને બે શબ્દ આપ્યા છે કાગઝ અને કંગન. તો મિત્રો કાનો આપ્યો છે અને આ ક સાદો છે એની ઉપર અનુસ્વાર છે. તો પહેલો શબ્દ તમને ખ્યાલ આવી ગયો હશે, ઉત્તર આવશે કંગન. ત્યારબાદ કાગઝ. ચલો ક નો વારો પૂરો. ક પછી મિત્રો યાદ રાખીશું ક્ષ વાળા શબ્દો લઈશું, કેમ કે ક્ષ છે તે જોડાક્ષર છે જે ક અને શ આ બંને શબ્દો ભેગા થઈને બનેલો છે. યાદ રાખીશું ક્ષ. તો ક પછી આપણે લઈશું ક્ષમા. ત્યારબાદ આવશે જંગલ અને છેલ્લો શબ્દ આવશે જ્ઞાન. મિત્રો યાદ રાખીશું આ જ્ઞ પણ જોડાક્ષર છે. આ જ્ઞને આપણે જ અને આ જ ની વચ્ચે આપણે જ્ઞ વાળા શબ્દો લઈએ છીએ શબ્દકોશમાં. ખાસ ધ્યાન રાખીશું ક પછી કલમના ક પછી ક્ષ લઈશું અને જ પછી મિત્રો જ્ઞ વાળા શબ્દો લઈશું. યાદ રાખીશું જ્યારે પણ શબ્દકોશનો ઉપયોગ કરીશું ત્યારે બંને જોડાક્ષરોને ખાસ ધ્યાન રાખીશું. ફરીથી એક વખત ક પછી ક્ષત્રિયના ક્ષ વાળા શબ્દો અને જ પછી જ્ઞ વાળા શબ્દો આપણે લઈશું. તો
તો આ રીતે આપણે આ શબ્દકોશ લખ્યો. સૌપ્રથમ કંગન, કાગઝ, ક્ષમા, જંગલ અને જ્ઞાન. કંગન, કાગઝ, ક્ષમા, જંગલ અને જ્ઞાન. આ રીતે આપણે શબ્દકોશ લખીશું. શબ્દકોશનો મહાવરો કરતા જઈશું. તમારી શાળામાં કે તમારા ઘરે પણ કદાચ શબ્દકોશ તમે વસાવ્યો હશે તો તેમાં આ બધા શબ્દો આપેલા હશે તો તેનો આપણે મહાવરો કરી લઈશું. હવે આગળ જોઈએ નવો પ્રશ્ન. મિત્રો ત્યારબાદ આપણને પ્રશ્ન આપ્યો છે પ્રશ્ન 5 ક. नीचे दिए गए शब्दों के तुरंत बाद शब्दकोश में आने वाले शब्द लिखिए. મિત્રો અહીં આપણને સૂચના એવી આપેલી છે કે તમને જે શબ્દો આપ્યા છે જેમ કે બહુત, તો બહુત શબ્દ પછી જે શબ્દ શબ્દકોશમાં લખેલો છે બહુત શબ્દ પછી તે શબ્દ આપણે લખવાનો છે. दिए गए शब्दों के तुरंत बाद शब्दकोश में आने वाले शब्द. तो મિત્રો બહુત પછી મિત્રો શબ્દ આવે છે બહુતંત્રી. મિત્રો યાદ રાખી જો શબ્દકોશ નાનો હશે તો તેમાં શબ્દોની લિમિટ હશે. તો કદાચ તમારા શબ્દકોશમાં બહુતંત્રી શબ્દ ના પણ લખેલો હોય અને શબ્દકોશ મોટો હશે તો તેમાં ઘણા બધા શબ્દો હોઈ શકે છે. તો બહુતંત્રી સિવાય પણ શબ્દ આવશે. તમારી જોડે જે શબ્દકોશ અવેલેબલ છે શાળામાં તે શબ્દકોશનો ઉપયોગ કરી આ શબ્દની બાદ જે શબ્દ આવે તે લખવાનો છે. ત્યારબાદ છે મેદાન, મેદાનબાજી એવું શબ્દ છે. ત્યાર પછીનો શબ્દ છે મુસ્કાન, તો મુસ્કાના. ત્યાર પછીનો શબ્દ છે બહાર, એના પછી બહાર શબ્દ પછીનો શબ્દ આવે છે બહાર જમીન. ત્યારબાદ છે ખુશી, તો ખુશીનો શબ્દ ખુશી શબ્દ બાદ ચોપડીમાં શબ્દકોશમાં શબ્દ છે ખુશ કિસ્મત. ત્યારબાદ પથિક, પથિક શબ્દ પછી મિત્રો શબ્દકોશમાં શબ્દ આવે છે પથિકા. તો આ રીતે ઉત્તર લખીશું. 6 શબ્દો છે એ 6 શબ્દો પછી શબ્દકોશમાં કયો શબ્દ આવે છે તે તમારે નોંધવાનો છે. તો આ રીતે ઉત્તરો લખતા જઈશું. તમારા શબ્દકોશમાં કદાચ શબ્દો બીજા હોઈ શકે છે એટલા માટે તમારી શાળામાં તમારી જોડે જે શબ્દકોશ ઉપલબ્ધ છે તેના આધારે આ પ્રશ્નનો ઉત્તર લખીશું. આ બહુત શબ્દની બાદ જે શબ્દો આપ્યા છે તે શબ્દોની તરત પછી જે શબ્દ આવે તે આપણે નોંધીશું. હવે આગળ જોઈએ મિત્રો. હવે પ્રશ્ન આપ્યો છે આપણને છઠ્ઠો, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. 6 कोष्टक में दिए गए शब्दों के आधार पर प्रश्न वाक्य बनाइए. મિત્રો અહીં આપણને ઉત્તરો આપ્યા છે. આપણે કૌંસમાં જે શબ્દ આપ્યો છે તેનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. વાક્ય પહેલું છે વેદાંત દોડ રહા હૈ. તો કૌંસમાં શબ્દ છે કોણ. તો આપણે આ પ્રમાણે પ્રશ્ન બનાવીશું. કોણ દોડ रहा है. कौन दौड़ रहा है. तो उत्तर वेदांत दौड़ रहा है. प्रश्न 2 धरती पर बारिश गिर रही है. शब्द आप्यो छे कहां. तो આપણે લખીશું कहां पर बारिश गिर रही है. प्रश्नार्थ वाक्य મૂકીશું. कहां पर बारिश गिर रही है. तो धरती पर बारिश गिर रही है. આગળ જોઈએ. 3 થી લઈ અને 7 પ્રશ્નોના ઉત્તરો આપણે આ રીતે લખીશું. सुबह में चिड़िया खुशी के गीत गाती है. शब्द આપ્યો છે कब. તો આપણે ઉત્તર લખીશું चिड़िया कब खुशी के गीत गाती है. प्रश्न वाक्य चिड़िया कब खुशी के गीत गाती है. आ रीते उत्तर लखीशु. चौथो प्रश्न सेठ ने कुत्ते के गले में पट्टा बांधा. शब्द छे क्या. प्रश्न आ प्रमाणे बनावीशु. सेठ ने कुत्ते के गले में क्या बांधा.
वाक्य उत्तर आवशे सेठ ने कुत्ते के गले में पट्टा बांधा। पांचमो प्रश्न शिकारी ने गोली से गिरनी को मारा किससे? उत्तर आ प्रमाणे लखीशुं शिकारी ने किससे हिरण को मारा। शिकारी ने किससे हिरण को मारा? तो उत्तर आवशे शिकारी ने गोली से हिरण को मारा। आगळनो शब्द छे छठो प्रश्न मुक्त होने से कुत्ता खुश हो गया। प्रश्न छे क्यों? तो उत्तर लखीशुं कुत्ता क्यों खुश हो गया? कुत्ता क्यों खुश हो गया? तो मुक्त होने से कुत्ता खुश हो गया। सातवां प्रश्न मैं सबके साथ अच्छा व्यवहार करता हूं। शब्द आप्यो छे कैसा? तो प्रश्न आ प्रमाणे बनावीशुं आप सबके साथ कैसा व्यवहार करते हैं। आ रीते मित्रों આપણે उत्तरो લખીશું। પ્રશ્ન આપેલો છે કૌંસમાં શબ્દ આપ્યો છે તે શબ્દોનો ઉપયોગ કરી આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે। આગળ વધીએ હવે મિત્રો આ પ્રશ્નની ઉત્તરોની નોંધ થઈ ગઈ હોય તો હાય મિત્રો આપ્યો છે આપણને પ્રશ્ન નંબર 6બ જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે सही वाक्यों के सामने वर्गाकार में सही की निशानी कीजिए राइट की निशानी कीजिए। અહીં મિત્રો આપણને ત્રણ વાક્યો આપ્યા છે તેમાંથી જે સાચું વાક્ય છે તેની આગળ આપણે ખરાની નિશાની કરવાની છે। પહેલું લડકિયા ખેલ રહી हैं તો મિત્રો આ જે શબ્દ છે લડકિયા તે શબ્દ ખોટો લખેલો છે તો આપણે આ વાક્ય ખોટું લડકિયા ખેલતી हैं। तो मित्रों लड़कियां बहुवचन में बरोबर लख्યું છે ખેલતી પણ બરોબર છે અને હે ઉપર બે માત્ર છે માટે આ વિધાન સાચું છે। ત્રીજું વાક્ય પણ જોઈ લઈએ લડકિયા ખેલતી हैं तो मित्रों આ શબ્દો ખોટા લખેલા છે તો બીજો વિધાન સાચું લડકિયા ખેલતી हैं। બીજો પ્રશ્ન એમાં પણ આપણને ત્રણ વાક્યો આપ્યા છે सेहत के लिए मुस्काना जरूरी है सेहत के लिए मुस्काना जरूरी है सेहत के लिए मुस्काना जरूरी है। तो मित्रों आ वाक्यમાં આ શબ્દ ખોટો છે અને આ વાક્યમાં જે મીંડાવાળો ષટ્કોણનો સ વાપર્યો છે તે શબ્દ ખોટો છે તો મિત્રો સાચો ઉત્તર આવશે सेहत के लिए मुस्काना जरूरी है પહેલું વાક્ય સાચું। તો મિત્રો જે સાચા વાક્ય છે તેની સામે ચોરસ બોક્સમાં આ રીતે આપણે ખરાની નિશાની કરીશું। તમને વાક્યો પણ સમજાઈ ગયા હશે। હવે આગળ જોઈએ ત્યારબાદ મિત્રો ત્યારબાદ ત્રીજું અને ચોથું વાક્ય આપ્યું છે તેને પણ સમજી લઈએ। વાક્ય 3 अब पछताए हो तो क्या जब चिड़िया चुग गई खेत। तो मित्रों आ चिड़िया एक वचन में लखेलू छे अब पछताए हो तो क्या जब चिड़िया चुग गई खेत। तो मित्रों અહીં બહુવચન છે છેલ્લું જોઈ લઈએ अब पछताए हो तो क्या जब चिड़िया चुग गई खेत। तो मित्रों साचो उत्तर છે તે બહુવચન વાળો આવશે अब पछताए हो तो क्या जब चिड़िया चुग गई खेत। तो मित्रों આ રીતે આપણે આ શબ્દનો ઉપયોગ કરીશું। સાચો શબ્દ આ સાચું વાક્ય આ આવશે। આગળ જોઈએ ચોથું લાખા ચकित हो गई लाखा चकित हो गया लाखा चिकित हो गई। तो मित्रों અહીં ચकित हो गई ના આવે સ્ત્રીલિંગ શબ્દ માટે વપરાય લાખા चिकित हो गई આવું પણ નહીં આવે તો સાચો ઉત્તર આવશે લાખા ચकित हो गया। તો આ રીતે મિત્રો આપેલા પ્રશ્નોના ઉત્તરો લખતા જઈશું। હવે આગળ જોઈએ મિત્રો પ્રશ્ન 7 આપ્યો છે આપણને જેની આપણને સૂચના આપી છે નિમ્નલિખિત ભાવાર્થ વાળી કાવ્ય પંક્તિઓ લખીએ। મિત્રો અહીં આપણને ભાવાર્થ આપી દીધેલા છે આપણે તે પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખવાની છે। પહેલું આપણને ભાવાર્થ આપ્યો છે दूर दूर आती हुई ठंडी हवा मस्ती लेकर आती है तब हे जगत पिता
परम पिता परमात्मा तुम्हारी याद आती है। तो काव्य पंक्ति मित्रों आ प्रमाणे लखीशुं, जब ठंडी ठंडी हवा कहीं से मस्ती ढोकर लाती है, हे जग के सिरजनहार प्रभु तब याद तुम्हारी आती है। भावार्थ આપણે એની કાવ્ય પંક્તિ લખી। હવે આગળની જોઈએ બીજી કાવ્ય પંક્તિ। सुबह होते ही कलियां अपने दरवाजे खोल खोल कर दुनिया पर मुस्काती हैं, कलियों की मुस्कान से सुगंध की लहरी बाहर आकर दौड़ लगाती हैं। तो काव्य पंक्ति आ प्रमाणे करीशुं। कलियां दरवाजे खोल खोल जब दुनिया पर मुस्काती हैं, खुशबू की लहरें जब घर से बाहर आ दौड़ लगाती हैं। આપણો ભાવાર્થ અને તેની કાવ્ય પંક્તિ મિત્રો આ આવશે। આગળ જોઈએ प्रश्न 7 आप्યું છે મિત્રો, જેને આપણને સૂચના આપી છે નિમ્નલિખિત पंक्तियों का भावार्थ लिखिए। મિત્રો અહીં આપણને કાવ્ય પંક્તિ આપી છે, આપણે તેનો ભાવાર્થ નીચે લખવાનો છે। તો કાવ્ય પંક્તિ આવી છે, जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती हैं। तो તેનો ભાવાર્થ આ પ્રમાણે થશે, चिड़िया भोर એટલે કે સવારના સમયે जल्दी उठकर इस तरह चहचहाने लगती हैं जैसे वे खुशी के कुछ गीत गा रही हैं। આગળ જોઈએ હવે બીજી કાવ્ય પંક્તિ છે, मैदानों में बनबागो जब हरियाली लहराती है। भावार्थ, वर्षा ऋतु में बारिश होती है और बिजली चमकती है, जिसके कारण मैदानों वनों और बागों में हरियाली लहराने लगती है। तो मित्रों आ रीते આપણી જે કાવ્ય પંક્તિઓ છે તેનો ભાવાર્થ જોયો। તો મિત્રો આ રીતે સ્વાધ્યાય પોથીના પ્રશ્ન નંબર 1 થી 7 ના તમામ પ્રશ્નો તમને વિગતે વ્યવસ્થિત સમજાવી દીધા છે। આશા રાખું છું કે તમારી સ્વાધ્યાય પોથીનો આ એકમ વ્યવસ્થિત અને યોગ્ય રીતે તમે પૂર્ણ કરી શકશો। મિત્રો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। સબસ્ક્રાઇબ કરવાથી હું જ્યારે પણ નવા વિડિયો લઈને આવીશ તો તમારી સુધી ઝડપથી પહોંચી શકીશ। તમારો ખૂબ ખૂબ આભાર।